નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ઉમેદવારો જ્યારે પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમે એ ઉમેદવારો સાથે વાત કરી રહ્યા છે કે તેમના વિઝન શું છે અને તેમને કોર્પોરેટર કેમ બનવું છે, કોર્પોરેટર બન્યા પછી તેઓ શું કરશે. આપણી સાથે હાલ દર્પણ પટેલ છે, જે કોંગ્રેસના ઉમેદવાર છે અને વોર્ડ નંબર 10માં તેઓ ઉમેદવાર છે. દર્પણ પટેલની વાત કરીએ તો તેઓ ભાયલીના પૂર્વ સરપંચ પણ છે, એટલે આ જે વિસ્તાર છે તેમાં તેમને આજે પણ સરપંચ કરીને જ લોકો બોલાવતા હોય છે. દર્પણ પટેલ એક યુવા છે અને તેમના શું વિઝન છે, એવો કોર્પોરેટર કેમ બનવા માંગે છે અને તેઓ જો કોર્પોરેટર બને તો તેઓ શું કરશે, આ તમામ વિષયો પર આપણે આજે વાતચીત કરીશું. તમારો ખૂબ ખૂબ સ્વાગત છે દર્પણભાઈ થેન્ક યુ. ચર્ચામાં. અને જેમ મેં પહેલા કીધું કે કેમ બનવું છે કોર્પોરેટ. હવે ભૂતકાળની વાત કરું તો હું 2016 થી 2020 સુધી બાયલીમાં સરપંચ તરીકે મેં સેવા આપી. હું ખૂબ નાની વયે 29 વર્ષની ઉંમરે ગામના લોકોએ મને સરપંચ તરીકે મને ગામમાં ચૂંટીને લાવ્યા. અને જ્યારે હું સરપંચ તરીકે આવ્યો ત્યારે અમારા બાયલી વિસ્તારમાં ગામ તથા આજુબાજુ જે વુડા દ્વારા ટીપી પાડીને ડેવલપ કરેલો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લાઇટ અને ડ્રેનેજની ખૂબ ઊંચી સમસ્યા હતી અને રસ્તાઓના ઠેકાણા નહોતા. ડોર ટુ ડોર કચરાનું કલેક્શન નહોતું થતું. હવે આ બધું મેં 3.5 વર્ષમાં પૂરું કર્યું. જો હું એક ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 3.5 વર્ષમાં 28 કિલોમીટર ના એરિયામાં સ્ટ્રીટ લાઇટ આપી શકું, ડ્રેનેજનું નેટવર્ક આખું ચાલુ કરી શકું, હું ખૂબ સારી રીતે ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરાવી શકું. તદુપરાંત બાયલીના જે સ્થાનિક લોકો છે એ કુલ 106 લોકોને મેં રોજગારી આપી. ત્યારબાદ 2020થી કોર્પોરેશન આવ્યું, પણ કોર્પોરેશન આવ્યા પછી અમારા વિસ્તારમાં કોઈ ગ્રોથ જોવા મળ્યો નથી. અમારો વિસ્તાર વાર્ષિક 200 કરોડની આવક પાલિકાને આપતો વિસ્તાર છે, પણ એની સામે અમારા વિસ્તારમાં જે ડેવલપમેન્ટ પંચાયતના સમયમાં થતું હતું ને એ તદ્દન અટકી ગયું છે. માટે અમારા વિસ્તારની જે ગાડી વિકાસની ગાડી અટકી ગઈ છે, એના માટે થઈને આ વખતે મારા ગામ અને મારા વિસ્તારના લોકોએ નક્કી કર્યું કે તમે ફરી એકવાર આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો અને વિકાસની ગાડી શરૂ કરો. તમે જે 26 કિલોમીટરની સ્ટ્રીટ લાઇટની વાત કરી, આ વિસ્તાર તો નાનો છે, તો 26 કિલોમીટર તમે ક્યાં સ્ટ્રીટ લાઇટ લગાવી દે અને કેવી રીતે? આ સ્ટ્રીટ લાઇટ જે તમે પ્રિયા ટોકીસથી ગણો અને TP5નો એરિયા આવે ત્યાં સુધી, ત્યારબાદ નીલકમલ ફાર્મ બાયલીની જે હદ શરૂ થાય ત્યાંથી બાયલી ગામ સુધી અને બીજા આંતરિક રસ્તાઓ, એ બધું તમે કેલ્ક્યુલેશન મારો ને તમે તો 28 કિલોમીટર જેટલો અંદાજિત એરિયા થાય છે. બીજી અંદરની ગલીઓ છે. અને જે તે સમયે બાયલી ગ્રામ પંચાયત હતી તો બાયલી ગ્રામ પંચાયતે વુડા સાથે MOU કર્યા હતા કે સ્ટ્રીટ લાઇટનું ફંડ વુડા આપે અને એનું મેન્ટેનન્સ અને એનું જે બિલનો ખર્ચ છે એ બધું ગ્રામ પંચાયત કરે. એટલે આ મોડેલ પર અમે જે તે સમયે સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ આ બંને વસ્તુ અમે શરૂ કરી શક્યા હતા. દર્પણભાઈ, તમે કીધું કે નાની એજમાં તમે સરપંચ બની ગયા, તો આ રાજનીતિમાં એન્ટ્રી કેવી રીતે, કેમ કે કોઈ બેકગ્રાઉન્ડ છે? ના, મારું કોઈ એવું પારિવારિક બેકગ્રાઉન્ડ નથી કે મારા ફેમિલીમાં કોઈ રાજકીય રીતે સક્રિય હોય. પણ જે બાળપણથી જે અમારા હું પોતે ST બસમાં મુસાફરી કરીને સ્કૂલે ભણવા જતો અને વર્ષો પહેલાં ST બસની ફ્રિકવન્સી એટલી બધી નહોતી. એ ST બસના જે આંદોલન થાય કે ટાઈમે બસ ના મુકાય, ટાઈમે બસના પાસ ના ઇસ્યુ કરે, ત્યાંથી મારું લીડરશિપની શરૂઆત થઈ હતી. એટલે વિદ્યાર્થી કાળથી મેં મારી લીડરશિપની શરૂઆત કરી હતી. હવે માનો કે તમે કહો છો કે તમે ભાયલીનો ડેવલપમેન્ટ કર્યું તમારા હિસાબે, કોર્પોરેશનમાં વિઝન શું, એટલે માનો કે એવો કોઈ મોકો મળે તો શું કરી શકાય ને ક્યાંથી શરૂ કરો? જો મને સૌ પ્રથમ તો મોકો મળે ને તો હું ટેક્સ પેયરની વાત મૂકીશ. ટેક્સ પેયરને એના વેરાનું વળતર મળવું જોઈએ, સુવિધા રૂપિયાનું વળતર મળવું જોઈએ અને ટકાઉ સુવિધાઓ, ટેમ્પરરી નહીં. તદુપરાંત શિક્ષણ ક્ષેત્રે કામ કરવાની મને ઘણી ઈચ્છા છે. અને અત્યારે તમે જુઓ હેલ્થ સેક્ટરની વાત કરો તો હેલ્થમાં
બહુ મોંઘું થઈ ગયું છે આ વખત. છેલ્લા ઘણા સમયથી તમે જુઓ તો સામાન્ય વર્ગના લોકોથી નીચેના લોકો હોય એ લોકો માટે હેલ્થની સુવિધાઓ ભોગવવીને એ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. જો કોઈને પરિવારમાં જો ગંભીર કોઈ રોગ થાય તો એને એના આખા જીવનની મૂડી બચત કરેલી હોય એ બધી વપરાઈ જાય છે. એટલે હું ખાસ કરીને ટેક્સ પેયરના ફેવરમાં દરેક જે કામ થતા હોય એ હું કરીશ. એવા કયા કામ છે કે જે આ 5 વર્ષોમાં થયા હોય અને તમને ગમ્યા હોય? જે એમ તો કોઈ એવું કામ દેખાતું નથી મને, પણ તોય હું જો કહું ને તો અમે વહેલી તળાવનું બ્યુટિફિકેશનનું કામનું અમે ઝુંબેશ ઉઠાવી હતી. એ કામ શરૂ થઈ ગયું છે અને થોડું ઘણું કામ પત્યું છે હજુ. અને અમારા વિસ્તારમાં એક પ્રશ્ન તો વરસાદી કાંસનો, કે જે ગોત્રી તળાવથી બહેલી ગામ સુધી આવે. એટલે એ કામો અમે ખૂબ જ મહેનત કરી અને કોર્પોરેશનને સરકારમાંથી મંજૂર કરેલા. આ સ્ટેટના ગ્રાન્ટમાંથી બંને કામો થઈ રહ્યા છે, કોર્પોરેશનના ગ્રાન્ટમાંથી નથી થયા. એટલે અમે ગાંધીનગરથી મંજૂર કરેલા છે, પણ બંને કામ અધૂરા મંજૂર કર્યા છે. તળાવનું બ્યુટિફિકેશનનું કામ પણ અધૂરું મંજૂર કર્યું છે અને વરસાદી કાંસનું પણ કામ અધૂરું છે. જેને લઈ અમે જો ચૂંટાઈને આવીશું તો તાત્કાલિક એને અધૂરું કામ છે એ પૂર્ણ કેવી રીતે કરવું એ દિશામાં અમે આગળ વધીશું. પણ દર્પણભાઈ, તમે જે ગાડીમાં સવાર થયા છો, તમે પહેલેથી જ કોંગ્રેસી છો કે પછી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવાનું કારણ શું? જો હું સરપંચ તરીકે ચૂંટાયો ત્યારે મને કોઈ પક્ષનું મેન્ડેટ નહોતું. ગ્રામ પંચાયતમાં કોઈ રાજકીય પક્ષનું મેન્ડેટ હોતું નથી, ચિહ્ન હોતું નથી. હું આપ બળે જીત્યો હતો. અમે મૂળ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને 2021માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એમને મેન્ડેટ ના આપ્યું ત્યાર પછી હું મારા વિસ્તારના અમુક પ્રશ્નો લઈને જતો, પણ કામ થતા નહોતા. એટલે આપણે તે વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. અને જો જોવા જઈએ તો આ વિસ્તાર ડેવલપિંગ એરિયા છે અને કામ ના થાય, જેને લઈ પછી 5 વર્ષ સુધી કશું કામ ના થયું. એટલે ગામના લોકોને, વિસ્તારના લોકોને ખાસ માંગણી એવી હતી કે ભાઈ તમે ચૂંટણી લડો. પણ જીતનું સમીકરણ ક્યાં બને છે એ સૌથી મહત્વનું પાસું છે, જેને લઈને પછી અમે કોંગ્રેસ પાર્ટી સાથે જવાનું નક્કી કર્યું. દર્પણભાઈ, તમે ભાયલી વિસ્તારને જાણો છો, ભાયલીના જ છો, પરંતુ વોર્ડ નંબર 10 માત્ર ભાયલી નથી, એ ગોત્રી સુધીનો વિસ્તાર છે. તો ત્યાં એ વિસ્તાર વિશે તમે શું જાણો અને તમે કેવી રીતે બધું હવે કરી શકશો? જો આપણે બાયલી વોર્ડ નંબર 10માં આવે છે, એની સાથે સાથે ગોત્રીનો અમુક જે વિસ્તાર છે એ પણ વોર્ડ નંબર 10માં આવે છે, વાસના ગામ આવે છે અને તાંદલજા આવે છે. તો વાત કરીએ ગોત્રીની, તો ગોત્રી વિસ્તારનો જે ગોકુલનગર, યોગીનગર, અંબિકાનગર વગેરે જે વિસ્તારો છે ત્યાં આજે પણ ગંદુ પાણી આવે છે. ત્યાં ડ્રેનેજના પ્રશ્નો છે, ત્યાં વરસાદમાં પાણી ભરાય છે, રોડ રસ્તાના ઠેકાણા નથી, સફાઈ કરવા માટે સ્વીપર્સ આવતા નથી. એવી જ પરિસ્થિતિ વાસના વિસ્તારમાં છે અને તાંદલજામાં છે. તળાવના બ્યુટિફિકેશન અધૂરા છે. એટલે અમે જે ભાયલીમાં જે રીતે જે હિંમતથી કામ કરી, જે વિઝનથી કામ કર્યું, હવે એ વિઝનનો ઉપયોગ અમે ગોત્રીમાં, વાસનામાં, તાંદલજામાં અનેક વિસ્તારોમાં કરીશું. દર્પણભાઈ, તમારો જે આ વિસ્તાર છે ભાયલી, નવા ટીપી જે પડ્યા છે, ત્યાં અસાન ધારાનો પણ એક મુદ્દો છે, એને તમે કઈ રીતે જુઓ છો? અશાંત ધારો, મજબૂત અશાંત ધારો હોવો જોઈએ. આ અશાંત ધારામાં હિન્દુથી હિન્દુને પ્રોપર્ટી વેચવી હોય ને તો પણ પરમિશન લેવી પડે. તો આ તે કેવો અશાંત ધારો? આ અશાંત ધારો એવો વાઘ છે, એને દાંત નથી કે એને નખ નથી. અત્યારે તમે જુઓ તમે કે વોર્ડ નંબર 11ના કોર્પોરેટરના ભાઈ આ અશાંત ધારાની મેટરમાં એ પોતે સંડોવાયેલા છે. એટલે આ અશાંત ધારાનો ઉપયોગ કરી ભાજપના નેતાઓ એ એમની કમાવવાની દુકાન ખોલીને બેઠા છે. અશાંત ધારો હોવા છતાં પણ અગાઉ કેટલા દસ્તાવેજો થયા અને એની સામે જે નાગરિકો પોતાને ન્યાય માગતા હોય છે, કેટલાને ન્યાય મળ્યો? કોઈને ન્યાય નથી મળ્યો. એટલે આ અશાંત ધારો જે મજબૂત હોવો જોઈએ એ અશાંત ધારો નથી. આ ફક્ત ને ફક્ત ભાજપના નેતાઓ પોતાની દુકાન ચલાવવા માટે બુઢા વાઘ જેવો અશાંત ધારો લઈને આવેલા છે. તમે જે ભાજપની વાત કરી, એ આટલી મોટી પાર્ટી, આટલું મોટું સંગઠન,
પાછલા 30 વર્ષથી તેમનું શાસન, એની સામે દર્પણ પટેલ. હવે અત્યારે તો માહોલ ભાજપના વિરુદ્ધમાં છે. આ વખતે ચોક્કસ કોંગ્રેસની બેઠકો વધુ ને વધુ આવવાની છે. રહી વાત 30 વર્ષનું શાસન, તો 30 વર્ષના શાસનમાં આજે પણ 21મી સદીમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળ્યું, લોકોને રસ્તા નથી મળ્યા, લોકોને સ્ટ્રીટ લાઇટ નથી મળી, એડમિનિસ્ટ્રેશન પૈસા વગર કામ થતું નથી. એટલે જ થઈને આ વખતે સૌથી વધારે બેઠકો કોંગ્રેસ પક્ષ લાવી રહી છે. પણ કોંગ્રેસ પણ એવું કહે છે કે કોંગ્રેસે બરાબર વિરોધ બી ના કર્યો આ 30 વર્ષોમાં. એ વાત એ છે કે 30 વર્ષમાં કોંગ્રેસે વિરોધ ના કર્યો એ વાત તદ્દન ખોટી છે. કોંગ્રેસે સમય વિરોધ કર્યો છે. એસઆઈઆરની કામગીરીને લઈએ તો એસઆઈઆરની કામગીરીમાં જે છેલ્લા જે 15-20 દિવસ જે મત કાપવા માટે જે નોટિસો જે બચી હતી, એ નોટિસો કોંગ્રેસના લીધે પાછી ખેંચવામાં આવી છે. જો કોંગ્રેસ ના હોત તો આ વખતે 100% લોકોના સંવિધાનિક હકો ડૂબવાના હતા. પરંતુ કોંગ્રેસને લીધે આજે ઘણા લોકોના મતો અકબંધ રહ્યા છે. એટલે એવું કંઈ છે નહીં, કોંગ્રેસ મેદાનમાં છે અને વિરોધ તો કરે છે. દર્પણભાઈ, તમારા જે વિસ્તારમાં એક બ્રિજનો પણ પ્રશ્ન હતો ને એક વિરોધ થયો, પણ બ્રિજનું કામ ચાલુ છે, જે કેનલને જોડીને બનાવવામાં આવ્યો છે, તો એને લઈને તમારી શું પ્રતિક્રિયા? બ્રિજની વાત કરીએ તો જેટલા પણ ચૂંટાયેલા કોર્પોરેટર છે અને ધારાસભ્ય છે, એ સરકાર સમક્ષ પોતાનું વિઝન ના મૂકી શક્યા. કારણ કે જે કેનલને લીધે રસ્તો જોડાતો નહોતો. હવે એ કેનલ ઉપરથી ઓવરબ્રિજ મૂક્યો. એની આશરે કિંમત અંદાજિત હું કહું તો કદાચ 65 થી 67 કરોડ રૂપિયાનું બજેટ છે એનું. હવે એ જગ્યા પર જો સાયફન બનાવતા તો 2 કે 3 કરોડમાં પૂરું થઈ જાય. અને આ બજેટ આપણે પંચમુખી 4 રસ્તા છે કે ભાયલી વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ, બ્રાઇટ ડે સ્કૂલ છે, ત્યાં બ્રિજની આપણે જરૂરિયાત પૂરી કરી શકતા હતા. પરંતુ આ વિઝનનો અભાવ અને ચૂંટાયેલા લોકો સરકારમાં પોતાનું વિઝન ના મૂકી શક્યા, પોતાની માંગ ના મૂકી શક્યા, જેને લઈ કોર્પોરેશને એ જે બ્રિજ મંજૂર કર્યો છે એ પૈસા ખોટા વેડફ્યા છે. જ્યાં 3 કરોડમાં કામ પતતું હોય ત્યાં 67 કરોડ ખર્ચવાની ક્યાં જરૂર છે? આ તો નાગરિકોના પૈસાનો વેડફાટ આ ખોટો કહેવાય. દર્પણભાઈ, આ તો તમારી બધી વિચારો છે કે આવું થયું હશે, આમ થશે, પરંતુ હવે જ્યારે તમે માર્કેટમાં ફરો છો, લોકોના જનસંપર્કમાં છો, ત્યાંથી શું આઉટપુટ આવે છે? કેમ કે લોકો તો ભાજપને ખોબે ખોબા મત આપી જ દે છે, તો ખરેખર આ શું છે? જો આ વોર્ડ નંબર 10ની વાત કરું ને તો ભાયલી છે, વાસના છે, તદુપરાંત ગોત્રી છે અને તાંબલજા છે. એ બધા આ વિસ્તારમાં ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકો રહે છે, બધા મોટા મોટા ધંધાવાળા લોકો રહે છે. એટલે એ લોકો બે તરફના ટેક્સ ભરતા હોય, પોતાની આવકનો ટેક્સ પણ ભરતા હોય અને પોતે પ્રોપર્ટી ટેક્સ છે, જે બીજા અન્ય ટેક્સો છે એ બધા ભરતા હોય. પણ એમના ટેક્સનો ફાયદો એમના સુધી પહોંચતો નથી. મૂળભૂત સુવિધાઓ આજે પણ ટેક્સ પેયરથી વંચિત છે. દાખલા તરીકે વિસ્તારમાં કોઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નહીં બનાવ્યું, કે કોઈ મોડેલ સ્કૂલ નથી બનાવી, કે મોટો પાર્ક નથી બનાવ્યા, કે સિનિયર સિટીઝન પાર્ક નથી બનાવ્યા, એન્વાયરમેન્ટ માટે કશું નહીં કર્યું. આ વિસ્તારમાં તમે જાઓ તો ખાડા છે અને ધૂળ છે અને ગંદકી છે, તમને નરી આંખે દેખાય. એટલે લોકોની માગણી એ છે કે વડોદરા શહેર જે સયાજી રાવે જે રીતના ડેવલપ કર્યું હતું એ રીતે બધી રીતે ડેવલપ થાય. આ લોકોની માગણી હવે દિવસે ને દિવસે વધુ ઉગ્ર અને તેજ બનતી જાય છે. તમે આ રોડ રસ્તાઓને લઈને પણ ઘણા પત્ર વ્યવહાર કરો છો, આ બધી ટેકનિકલ સમજ કેવી રીતે આવે કે આ રોડ ખોટો છે ને એક્સિડેન્ટલ ઝોન છે ને અહીંયા આ ના થવું જોઈએ? આ સતત તમે જે આ પત્ર વ્યવહાર કરો તો આટલું બધું નોલેજ કેવી રીતે હોય? આ કેવું છે કે આ કોઠા સૂઝનો પ્રશ્ન છે. જો તમે ગ્રાઉન્ડ પર રહેતા હોય ને તો તમને આ બધું ખબર પડે, પબ્લિકની વચ્ચે રહેતા હોય તો તમને ખબર પડે. જ્યાં અમુક 10-15 લોકો ભેગા થયા હોય તે આપણે પૂછીએ કે ભાઈ વિસ્તારમાં શું ચાલી રહ્યું છે, એટલે લોકોના મંતવ્યો જે રીતે આવતા હોય એ રીતે આપણે આગળ કામ કરીએ. પણ જો તમે એસી ઓફિસમાં બેસી રહો તો તમને શું ખબર પડે? એટલે વાત કહેવાની એ છે કે ગ્રાઉન્ડ પર તમારું જો નેટવર્ક હશે, તમે લોકો સાથે ચર્ચા, પોતાના સુઝાવ શેર કરતા હોય તો તમને તમારા સુધી લોકોની સમસ્યા પહોંચે.
અધિકારીઓ સાથે પણ તમારા જે પત્ર વ્યવહારો કે જે કામ કરવાની છટા છે, લોકો એવું કહે છે, જે અમે વાત કરી છે કે તમે જે ઓછા ટાઈમમાં જે આ ડેવલપમેન્ટ કરી શક્યા, તો તમારી જે બાર્ગેનિંગ પાવર જે તમે કરી લો છો એ સારું છે. તો આ બધું કેવી રીતે આવ્યું? આ એક કુદરતી ગુણ છે આપણામાં, લોકોને કન્વિન્સ કરવાનો. અને અધિકારીઓ, દરેક અધિકારી ખરાબ હોતા નથી. ઘણા બધા અધિકારીઓ છે કે એ લોકોને પણ કામ કરવું હોય છે, પણ પોલિટિકલ સપોર્ટ ના મળવાથી અને અંદર અંદર અંદરૂની કલહ હોય, જેને લઈ અમુક ટાઈમ કામ નથી થતા. પરંતુ પાટલા બહારના અધિકારીઓ અમારો સંપર્ક કરતા હોય છે અને અમે એમને સપોર્ટ કરીને અમારા કામો, અમારા વિસ્તારના કામો અમે કરાવતા હોય છે. દર્પણભાઈ, તમે જેમ કીધું કે તમે એક સમયે ભારતીય જનતા પાર્ટીના પણ સમર્થક હતા અને કાર્યકર્તા હતા, અને હવે તમે કોંગ્રેસના છો. તમારી દૃષ્ટિથી મતદારે શું જોવું જોઈએ? પાર્ટી જોવી જોઈએ કે પછી વ્યક્તિ જોવા જોઈએ? ઇલેક્શન કોઈ પણ હોય, ચાહે પંચાયતનું હોય, તાલુકાનું હોય, જિલ્લાનું હોય, નગરપાલિકાનું હોય, મહાનગરપાલિકાનું હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, હવે આટલા વર્ષોના લોકોના સંઘર્ષ બાદ મારું એવું માનવું છે કે વ્યક્તિ જોઈને તમારે મતદાન કરવું જોઈએ. એનું કારણ એવું છે કે જો વડોદરા કે બાયલીમાં કે ગોત્રીમાં કે વાસણામાં કોઈ પણ પ્રશ્ન હશે, તો કોઈ દિલ્હીથી કામ કરવા નથી આવવાનું, કોઈ ગાંધીનગરથી કામ કરવા નથી આવવાનું. એ લોકલ જ કામ કરશે. એટલે મારું એવું માનવું છે કે વ્યક્તિત્વ જોઈને, કોણ પ્રજાની વચ્ચે રહે છે, કોણ ગ્રાઉન્ડ પર રહે છે, એ જોઈને જ મતદાન કરવું જોઈએ. પણ કાલે એવી ચર્ચા હતી કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેનું નિવેદન છે કે જો સરકાર જ અમારી છે, રાજ્યમાં બી અમે છે ને કેન્દ્રમાં બી અમે છે, તો બીજા કોઈ પાર્ટીના કોઈ કોર્પોરેટર હશે તો તેને કંઈ ગ્રાન્ટ જ નહીં મળે, કે તે કામ જ કેવી રીતે કરશે? હવે આ તો બધું કેવું છે કે આ લોકોનો હક મારવાની વાત છે. ભૂતકાળમાં જ્યારે ભાજપના વિરોધની સરકાર હતી, ત્યારે આવા આવા કોઈ પણ સ્ટેટમેન્ટ તમે સાંભળ્યા નહીં હોય. સંવિધાનના નિયમો મુજબ ચાલનારી પાર્ટી એ હંમેશા લોકોને, ભલે વિરોધ પક્ષના ચૂંટેલા લોકો હોય એમને પણ ગ્રાન્ટ આપી છે. આ આ નિવેદનને અમે એની સખત ટીકા કરીએ છીએ. આવું ક્યારેય ના હોય. એવું જરૂરી થોડું છે કે ભાજપનો હોય એ જ કામ કરે. અમુક સમય એવું બનતું હોય છે કે વિપક્ષના પણ સારા લોકો હોય છે. આજની તારીખે પણ ઘણા બધા લોકો એવા છે કે વિપક્ષમાં સારું કામ કરી રહ્યા છે. પણ આવું ના હોવું જોઈએ. આ ટેક્સ પેયરના પૈસા છે. આ તમારા કોઈ પિતાજીના ખાતામાંથી પૈસા નહીં વપરાતા. ટેક્સ પેયરના પૈસા છે અને ટેક્સ પેયરને એની માંગ સંતોષાય, એને મત આપે, સ્વાભાવિક વાત છે. આ જે નિવેદનો છે એની હું સખત ટીકા કરું છું. અને આ જોઈને ખરેખર વડોદરાના લોકોએ એક મજબૂત વિપક્ષ પણ આપવો જોઈએ. જો આવું ને આવું જે વિચારધારા રહેશે, તો લોકોના કામો, લોકોનું જે લોકશાહીનો પોતાનો હક છે એને સન્માન કેવી રીતે મળશે? ચાલો માની લઈએ કે તમે વિપક્ષના ચૂંટેલા લોકોને ગ્રાન્ટ નહીં આપો, તો પછી વિપક્ષ પણ એનું કામ કરશે. જે રીતે કોર્પોરેશનમાં જે કૌભાંડો થઈ રહ્યા છે, 20 રૂપિયાની, 25 રૂપિયાની સિસોટીના 3200 રૂપિયા ચૂકવાય છે, તો પછી એવા કામ પણ વિપક્ષ રોકશે ને. એટલે વાત એ છે કે તમે કોઈને ગ્રાન્ટ ના આપો, એ વાત તદ્દન પાયા વિહોણી છે, એનો કોઈ અવકાશ નથી. પણ જનતા પણ સમજદારી થઈને આ વખતે વિપક્ષ પણ મજબૂત કરવો જોઈએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા દર્પણ પટેલ, જે વોર્ડ નંબર 10 કોંગ્રેસના ઉમેદવાર છે, અને જ્યારે તેઓ સરપંચ હતા ત્યાર તે સમયની જે કામગીરી છે તે કામગીરી બતાવીને તેઓ હવે આગળનો પ્રચાર કરી રહ્યા છે. ભાયલીમાં જે બી તેમને વિકાસના કામો કર્યા તેને શું તાંદલજા, વાસણા અને ગોત્રીના લોકો પણ એક્સેપ્ટ કરશે, એમના વિઝનને શું સમર્થન આપશે, આ તમામ વસ્તુઓ 26મી તારીખે જ્યારે મતદાન થશે ત્યારે મતદાતાઓ નક્કી કરશે, અને પરિણામ જે આવશે ત્યારે આપણાને ખબર પડશે. ત્યાં સુધી અમે દર્પણ પટેલને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ.